જય માતાજી આપ સૌને બુધવાર સવારના જય માતાજી જય ચામુંડમાં માતાજી બધાની મનોકામના પૂરી કરો, બધાના દિવસ સારા જાય, બધાના કામકાજ અટક્યા હોય પૂરા થઈ જાય. માતાજી તમને બધાને ખૂબ જ આશીષ આપશે, આશીર્વાદ આપે. માતાજીના દર્શન કરવાથી બધા જ કામ સફળ થાય છે, બધાની આધીવેધી ટળી જાય. આપનો દિવસ શુભ રહે. જય માતાજી. મેં માતાજીને દીવા મહિના હતા એ દીવા મેં કર્યા છે. માતાજીના 5 દીવા મહિના હતા, મારું કામ થઈ ગયું એટલે મેં માતાજીને દીવો કર્યો છે. માતાજીને વધારે કઈ જોઈતું નથી, એક દીવાથી બી માતાજી આપણે માંથી બધી વાત માની જાય. માતાજીને કઈ જ વસ્તુ ધરાવવાની કે ચડાવવાની માતાજીને કોઈ વસ્તુની લાલચ નથી, માતાજીને કોઈ વસ્તુની આશા નથી. બસ પ્રેમ ભાવથી ભજો, આત્મવિશ્વાસથી ભજો, વિશ્વાસ રાખો તમારા કુળદેવી ઉપર. કુળદેવી બધાય કામ પાર પાડે આપણા. કાંઈ કરવાનું નહીં, માતાજીનો જોડ દીવો માની લેવાનો અને આપણી માનતા પૂરી થઈ જાય એટલે માતાજીને જોડ દીવો તમારે કરી દેવો. 5 દીવો માનો, અખંડ દીવો માનો, જે માનો, જેવી તમારી ભક્તિ, જેવી તમારી આશા, જેવો તમારો વિશ્વાસ. બસ વિશ્વાસ રાખવાનો કુળદેવી ઉપર. વહેલા કે મોડા માતાજીના દરબારમાં દેર છે પણ અંધેર નથી, એ વાત કાયમ યાદ રાખજો. આપણો બી વારો આવે ત્યારે આપણો ન્યાય થાય છે. માતાજી બધાની વાત સાંભળે છે અને બધાને ન્યાય, બધાનો ન્યાય કરે. સાચા હોય એનો ન્યાય કરે, ખોટા હોય એનો બી ન્યાય કરે. માતાજી ખોટાનો સાથ નથી દેતા એટલે એ વાત યાદ રાખજો. ખોટું કર્યું હશે તો એનું આપણને ફળ મળવાનું જ છે. સારું કર્યું હશે તો સારું ફળ મળશે ખરું. કોઈ જાણતું નથી, આ ધરતી ઉપર કોઈ જાણતું નથી, એક આપણા સિવાય અને એક આપણા કુળદેવી સિવાય, કે આપણે શું કરી રહ્યા. આપણી આત્માને તો ખબર જ છે આપણે સારું કર્યું કે ખોટું કર્યું. સારું કર્યું હશે તો આપણને સારાનું ફળ મળશે, ખરાબ કર્યું હશે તો ખરાબનો ફળ મળવાનો છે. તમે બીજાને કેટલું બી બીજાની બદનામી કરીને પોતાને સારા કરો, કેટલું બી સારી પોતાને સિમ્પતિ કાર્ડ ખેલો, પણ માતાજીને બધી ખબર છે કોણ કેવું છે કોણ કેવું નથી. એટલે તમને તમારો ન્યાય કરવામાં જો માતાજી વાર કરતા હોય તો તમારે સમજવાનું કે મારી જ કંઈક ભૂલ છે, મારા જ કંઈક કર્મ કરેલા એવા છે કે જે માતાજી મને મારું કામ કરવામાં આટલી વાર કરી રહ્યા છે. માતાજી કામ બધાયના કાઢે છે. બસ એક સાચા ભાવે માતાજી આગળ તમે માફી માંગી લ્યો ને તો બધાયને માતાજી બધાય કષ્ટ દૂર થતા નથી. એ કર્મ કરેલા આપણને ભોગવવા જ પડે, પણ માતાજી એ કષ્ટમાં આપણને સાથ આપે છે, સહન કરવાની શક્તિ આપે છે. માટે તમે સોચી વિચારી જે બી કર્મ કરો ને એ વિચાર કરજો. માતાજીને ભજી રહ્યા જ, માતાજીને ભજતા પહેલા તમારાથી જે બી કઈ ભૂલ થઈ ગઈ છે એ તમને તમારી આત્મા જાણે જ છે. મારી આત્મા જાણે છે મેં શું ભૂલ કરી છે, મેં કેટલા પાપ કર્યા છે, કેટલા પુણ્ય કર્યા છે. બરાબર. માતાજી આગળ ક્ષમા માંગીને આપણે પછી આગળના કામ કરીએ કે ભાઈ હવેથી મારાથી ભૂલ નહીં થાય, તો માતાજી આપણને 100% નહીં 110% આપણી સાથ આપે છે. સમજ્યા? આપણો પહેલો ધર્મ માતાજી નથી કહેતા ઘર બાર છોડીને તમે મને પૂજવા આવી જાઓ, તમે મારી જ ભક્તિ કરો. માતાજી પહેલા કહે છે તમારો ઘર સંસાર પહેલા સાચવો,
બધું કામકાજ પૂરું કરો પછી મને ભજો. મને ભજવા પહેલા તમે ઘરનું બધું તમારા સંસારમાં ધ્યાન દેશો ને એ બી એક પ્રકારની ભક્તિ જ છે. હા, માતાજી એમ બી કે છે ઘર બાળીને તીરથ ન થાય. મને ભજવા આવવા માટે પેલા ઘરમાં બધા ખુશ હોવા જોઈએ. અને કહેવત છે ને, ઉમરાની માં દુખી હોય અને ડુંગરાની માને તમે રાજી કરવા જાઓ તો માં સુખી ન થાય. એટલે ઘરમાં બધા સદસ્ય આપણા પરિવાર વાળા આપણાથી સુખી હોવા જોઈએ, ખુશ હોવા જોઈએ. દેખાડવાની ભક્તિ કરવી અને માતાજીને પૂજવા. સિમ્પતિ કાર્ડ ખેલવા હાટુ થઈને બીજાને ચિતરવા અને પોતે ચોખ્ખા રહેવા. પણ જેને ખબર નથી એ વાત તમારી સમજે છે. જેને ખબર છે એને તો તમે કહી જ નથી શકતા કે અમે કેટલા સાચા છીએ, કેટલા ખોટા છીએ. અને આ બધું માતાજી જોવે છે. એટલે માતાજી બી તોલી વિચારી પછી આપણને ફળ આપે છે દરેક વસ્તુનું. એટલે સાચાને સળી કરવી નહીં અને ખોટું કર્યું હોય તો માફી માંગી લેવી. અને માફી માંગવી એટલે સાચા દિલથી માંગવી. બીજાને દેખાડવા માટે જ માફી નહીં માંગવાની. બાકી માતાજી તો બધું જોવે જ છે. આ માતાજી બેઠા જ છે ગોખલામાં. માતાજી અહીંયા બેઠા છે, મળમાં બેઠા બેઠા જોવે છે, બધું જ જોવે છે, બધી ખબર પડે છે માતાજીને. એટલે યાદ રાખજો કોઈનું બી દિલ દુભાવતા પહેલા કે ભાઈ આપણે સાચા છીએ કે ખોટા છીએ તો આપણે દિલ દુભાવી રહ્યા છીએ, કોઈને ચિતરી રહ્યા છે ખોટા. પોતાના મોજ શોખ માટે તમે બધી વસ્તુ કરીને બેસી જાઓ અને પછી પરિવાર પાસે તમે બધી આશા રાખો. બધાના નસીબ, અમુકના નસીબ બી સારા હોય અને પરિવાર બી સારો મળ્યો હોય, ઘરના બધા વ્યક્તિ બી સારા હોય, તો છતાંય માણસોની આંખો ઉઘડતી નથી. એવા કેટલાય ધરતી ઉપર ભગવાને કરેલા છે. એવા બધા હારો હોવા છતાંય જસ દેવા નથી અને અબજસ દેવા છે. પોતાના પરિવારને જ ખોટા ગણાવા છે, પોતાનો કઈ વાક કાઢવો નથી. હે માતાજી, એવા દરેક માણસોને, દરેક વ્યક્તિને સદબુદ્ધિ આપજો, સારા માર્ગ પર લાવજો. છોરું કો છોરું થાય, માતા કો માતા નો થાય. માં ચામુંડા એમના ઉપર દયા કરજો, એમને સદબુદ્ધિ આપજો, સારા માર્ગ પર લાવજો. એવા માણસોની બધી આજી વ્યાજી ટાણી સદબુદ્ધિ આપજો માતાજી. બસ એટલું જ તમારી પાસે જોઈએ છે. અને બધાની મનોકામના પૂરી કરજો માતાજી. જે પણ આ વિડીયો જોઈ રહ્યું, શેર કરી રહ્યું, લાઈક કરે છે અને મને સબસ્ક્રાઈબ કરી રહ્યા છે, એને બધાની મનોકામના પૂરી કરજો માતાજી. બધાની આજી વ્યાજી ટાળજો. જય માતાજી. હવે ટાઈમ મળશે તો નેક્સ્ટ વિડીયો બનાવીશ. ચાલો બધાને જય માતાજી.